પાટણ પોલીસની પ્રશંસનીય કામગીરી. વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવીથી વૃદ્ધની 1,40,000 રૂપિયા ભરેલી ખોવાયેલ બેગ ગણતરીના કલાકોમાં પરત મળી. પાટણ શહેરમાં કાર્યરત સુરક્ષા વ્યવસ્થા અને ટેકનોલોજીના સમન્વયે ફરી એકવાર પોતાની અસરકારકતા સાબિત કરી છે. નેત્રમ કમાન્ડ સેન્ટર અને એલસીબી ટીમની ત્વરિત કામગીરીને કારણે માંડોત્રી ગામના એક વૃદ્ધની ખોવાયેલી 1,40,000 રૂપિયાની રોકડ ભરેલી થેલી ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે પરત મેળવી આપવામાં આવી છે. તારીખ 26 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 2:30 વાગે માંડોત્રી ગામના રહેશ પટેલ છગનભાઈ ખોડીદાસ તેમના પુત્ર સાથે મોટરસાયકલ પર પાટણ ગંજ બજાર સ્થિત મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી 1,40,000 રૂપિયા ઉપાડીને નીકળ્યા હતા. લીલીવાડી 4 રસ્તા પાસેથી પસાર થતી વખતે તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી કાપડની થેલી અજાણતા રસ્તામાં પડી ગઈ હતી. રકમ ગુમ થયાની જાણ થતાં જ ચિંતિત પરિવાર દ્વારા તાત્કાલિક નેત્રમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લાગેલા કેમેરાના ફૂટેજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ દ્વારા તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ રસ્તા પર પડેલી થેલી ઉઠાવી પોતાની બેગમાં મૂકી ઇકો ગાડીમાં હારીજ તરફ જતો ફૂટેજમાં કેદ થયો હતો. એલસીબી પીઆઈ આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ વિશ્લેષણના આધારે સંદિગ્ધ વાહન અને વ્યક્તિની ઓળખ કરી રોકડ ભરેલી બેગ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસ દ્વારા સમગ્ર રકમ યથાવત હાલતમાં મળી આવતા છગનભાઈ અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. મોટી રકમ સુરક્ષિત પરત મળતા તેમને પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ આરજી ઉનાગર, રાધનપુર પીઆઈ આરકે પટેલ, નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઈ એચએસ પટેલ અને જેએલ રાજપૂત સહિત મુસ્તાકભાઈ રસુલભાઈ જેવા પોલીસ કર્મચારીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઘટનાએ પાટણ પોલીસની સતર્કતા અને વિશ્વાસ પ્રોજેક્ટની ઉપયોગિતા જનતા સમક્ષ ફરી એકવાર ઉજાગર કરી છે. રિપોર્ટ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. મારું નામ પટેલ જીતેન્દ્ર કુમાર છગનભાઈ. હું વ્યવસાય ખાનગી કંપનીમાં જોબ કરું છું. તારીખ 26/2/2026ના ગુરુવારના રોજ હું મારા પપ્પા જોડે એમની ખેડૂત મંડળીના પૈસા જે નવાગંજમાં આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ઉપાડવા ગયો હતો. ત્યાંથી અમે 1,40,000 રૂપિયા પૂરા ઉપાડીને લીલીવાડી મારા મિત્રની દુકાને હું જતો હતો. તો લીલીવાડી ચોકડી ઉપર મારા પપ્પાના હાથમાંથી થેલી નીચે પડી ગઈ. પછી અમે ત્યાંથી પાટણ પોલીસ સ્ટેશનમાં આવ્યા. ત્યાં પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી તો તેમને ખૂબ જ બહુ ટૂંકા સમયમાં ગણતરીના કલાકોમાં જ એમને ખૂબ ઝડપી કામગીરી કરીને અમારા પૈસા અમને પૂરેપૂરા 1,40,000 રૂપિયા અમને પરત અપાવડાવ્યા. તે બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પાટણ પોલીસ.